ડીસા ગાયત્રીથી સ્પોર્ટ્સ જતા માર્ગ પર ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખે ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી। કેન્દ્ર અને રાજ્યમાં હિન્દુત્વની ભાજપ સરકાર અને ભાજપ શાસિત ડીસા નગરપાલિકા હોવા છતાં હિન્દુ ધર્મની ગૌમાતાની હાલત દયનીય જોવા મળી રહી છે। પશુ માલિકો દ્વારા ગાયોને રોડ પર ભગવાન ભરોસે છોડી દેતા હોવાથી રોજબરોજ જાહેર માર્ગો પર ગૌમાતા કચરાના ઢગલા પર અને પ્લાસ્ટિક સહિત કાગળો ખાવા મજબૂર બની રહી છે, જ્યારે સોસાયટીઓમાં પણ ગૌમાતા એઠવાડ ખાતી નજરે પડી રહી છે। હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ગૌમાતાની દયનીય હાલત હોવાથી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ રહી છે। ત્યારે આજે ડીસા ગાયત્રી સર્કલથી સ્પોર્ટ્સ ક્લબ જતા માર્ગ પર ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં અલગ અલગ જગ્યાએ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાના પગલે હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત જીવદયા પ્રેમીઓના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે સમગ્ર ઘટનાના પગલે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગાયના વાછરડાનું માથું અને પગને ઉત્તર પોલીસે પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતા હિન્દુ સંગઠન દ્વારા પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। જો વાછરડાની કોઈએ હત્યા કરી હોય તો હત્યારાને શોધી ગૌ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો શ્વાન દ્વારા વાછરડાને ફાડી ખાધું હોય તો વાછરડાને રોડ પર છોડી મૂકનાર માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવ્યા છે અને શરીર કે બીજા કોઈ અંગ મળી આવ્યા નથી, એટલે જીવદયા પ્રેમીઓ દ્વારા પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસે ત્વરિત તપાસ કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જ્યારે ગાય માતાના રોડ પર રખડતી છોડતા પશુ માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે, પીછેહટ કરતા પાલિકાના ચીફ ઓફિસર સહિત પોલીસ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। જ્યારે આજે પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મની ગૌમાતાનું વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓ હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છવાયો હતો। હાલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ લોઢાએ ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।